નમસ્કાર દર્શક મિત્રો, સત્યસ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વેડ રોડ સ્થિત જ્ઞાનગંગા વિદ્યાલયમાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી। વેડ રોડ સ્થિત જ્ઞાનગંગા વિદ્યાલયમાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી। શાળાના બાળકો શિક્ષક બનીને સરસ મજાનો શૈક્ષણિક કાર્ય કરાવી શિક્ષક બનવાનો લાભો લીધો હતો। શિક્ષક દિનના આ વિશેષ દિન નિમિત્તે શાળાની પરંપરા અનુસાર શાળામાં ગુરુજન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં નિવૃત્ત સારસ્વત અનિલભાઈ ભટ્ટનું શાલ તથા સન્માનપત્ર વડે સન્માન કરવામાં આવ્યું હતું। લાયન્સ ક્લબના શ્રીમતી લાયન ડિમ્પલબેન લોટવાલા, મનુભાઈ ગોંડલિયા, રામપ્રસાદ કે દાસ અને પ્રદીપ મૈતી તથા સુભાષ જાના ઉપસ્થિત રહ્યા હતા। શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકની ગરિમા સમજાવતી કૃતિઓ રજૂ કરી શિક્ષકનું મહત્ત્વ સમજાવ્યું હતું। શાળાના શિક્ષકોએ શિક્ષક દિનની સમજ બાળકોને આપી હતી। શિક્ષક દિન બરાબર ને, અને ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીજીનો જન્મદિવસ એ નિમિત્તે આજે આપણે બધા ભેગા થયા છે। તો પહેલાં શિક્ષકની જે પરિભાષા છે ને એ હું આજે તમને પહેલાં કહીશ। શિક્ષકની પરિભાષા, અત્યાર સુધી તમે બધાએ શિક્ષક શું છે એના વિશે ઘણું બધું જાણ્યું જ છે, પણ આજે એક શિક્ષકની પરિભાષા હું તમને સમજાવીશ કે વિદ્યાર્થીની હથેળીની રેખામાં શ્રમનું ખેડાણ કરી, પરસેવાનું પિયત કરી, એ જ હસ્તરેખામાં વિદ્યા નામે સોનું ઉગાડનાર વ્યક્તિ એટલે આપણો શિક્ષક, બરાબર? કે એ પોતાના પરસેવાનું પિયત કરશે, સિંચાઈ કરશે, અને એમાંથી પછી જે ઉગે છે સોના રૂપે એ વ્યક્તિ કોણ? તો કે શિક્ષક, બરાબર? હવે આ જ શિક્ષક જે છે ને એના માટે એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં જ્યારે ગુરુ અને શિષ્ય બંને જ્યારે મળતા હતા ને ત્યારે ગુરુને શિષ્ય પ્રણામ કરતો હતો બે હાથ જોડીને, પણ અત્યારની જે આપણે સિસ્ટમ છે એ આ પ્રાચીન સમયની સિસ્ટમને ભૂલી ગઈ છે। તો મારે અત્યારે બધા વિદ્યાર્થીઓને એ જ કહેવાનું કે આપણે જ્ઞાનગંગા વિદ્યાલયના વિદ્યાર્થી એટલે આપણે સંસ્કારોને ભૂલવાના નહીં। એ જે પ્રણાલી છે જૂની, એ જૂની પ્રણાલીને આપણે ચલાવવાની, બીજા બધા ભૂલી જાય તો કંઈ નહીં, પણ આપણે ચલાવીશું। કેમ? તો કે આપણી સ્કૂલની અંદર જ કહેવામાં આવેલું છે કે સંસ્કારોનું સિંચન, એટલે જ્યારે પણ કોઈ મોટા વડીલો, શિક્ષકો, ગુરુઓ કે માતા પિતાઓ આપણને મળતા હોય ને ત્યારે આપણે એમને બહુ આદરપૂર્વક હાય હેલો કહેવાથી એના કરતાં બે હાથ જોડી નમન કરીશું ને તો એમને બહુ વધારે ગમશે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।